આપના પૂર્વ નેતા રાજુ કરપડાના ગોપાલ ઇટાલિયા પર પ્રહાર। રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયા પર આકરા પ્રહાર કર્યા। ગોપાલ ઇટાલિયાની વાયરલ ઓડિયો મામલે પ્રહાર કર્યા। આપના નેતા પોતે એઆઈના માસ્ટર માઇન્ડ છે। રાજુ કરપડાનું નિવેદન, નેતાઓનું પાપ છાપરે ચઢીને પોકારી રહ્યું છે। મા બાપ અને પરિવારનો રાજકીય ઉપયોગ કરે છે, ભાઈબંધોનો ઉપયોગ કરે એ નવાઈ નથી। રાજુ કરપડાનું આ નિવેદન। ગોપાલ ઇટાલિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ ત્યારબાદ રાજુ કરપડાએ આ નિવેદન આપ્યું છે। એઆઈના માસ્ટર માઇન્ડ બધા આમ આદમી પાર્ટીના નેતાઓ, જે લોકોએ હંમેશા એઆઈનો દુરુપયોગ કર્યો છે, એ લોકો આજે આરોપ મુકતા થયા છે કે આ રેકોર્ડિંગ એઆઈના માધ્યમથી બન્યું છે। રેકોર્ડિંગના ટોન, રેકોર્ડિંગની ભાષા ગુજરાતની જનતા સારી રીતે જાણે છે કે આમાં કોણ બોલી રહ્યું છે। બીજી વાત એ પણ છે કે મારો 5 વર્ષ પાર્ટીએ ઉપયોગ કર્યો, હું હેરાન થયો પાર્ટી માટે થઈ, એનું મને દુઃખ હતું। ગઈકાલથી આ દુઃખ મને નથી। જે પોતાના પરિવારનો, મા બાપનો પણ રાજકીય રોટલા શેકવા ઉપયોગ કરી શકતા હોય, એ લોકો ભાઈબંધના, દોસ્તારોના, મિત્રોના ઉપયોગ કરે, એમાં નવાઈ ન હોય। કટ્ટર ઈમાનદાર નેતાઓ આજે 50 લાખની ગાડી લઈને આવે છે, 25,000ના બૂટ પહેરે છે, 10,000 રૂપિયાના કપડાં પહેરે છે, અરે 5-5 લાખ રૂપિયાની ઘડિયાળ પણ પહેરે છે અને ગાડીમાંથી ઉતરે છે। કટ્ટર ઈમાનદાર લોકોને કહીએ છીએ કે આ આવક ક્યાંથી થઈ ને એ પણ ગુજરાતની જનતાને કહેજો ને। જ્યાં સભા હોય છે ત્યાં કરોડો રૂપિયાનો ખર્ચ કરી લાખો રૂપિયાના બેનર, પોસ્ટર, હોર્ડિંગ લગાવવામાં આવે છે। આ તો ગરીબ પાર્ટી છે, પૈસા ક્યાંથી આવે છે એ પણ ચોખવટ કરજો।